વેલ, તહેવાર કોઈ પણ હોય, વાત કરવામાં આવે જો યંગસ્ટર્સની તો કંઈક અનોખી જ રીતે તેની ઉજવણી કરતા હોય છે અને તૈયારીઓ પણ ઘણા લાંબા સમયથી શરૂ કરતા હોય છે. ત્યારે એમાં પણ જો વાત આવે સુરતી યંગસ્ટર્સની, તો કેવો છે તેમનો આ ક્રિસમસ માટેનો મૂડ, શું છે તેમની તૈયારીઓને કેવી રીતે કરવાના છે આ ક્રિસમસની ઉજવણી, આવો જોઈએ. ઈસુ ખ્રિસ્તના જન્મ જ અમે લોકો નાટક ઉજવતા આવ્યા છે અને ઉજવવાના છે. આમાં આજે નરેન્દ્ર મોદીએ પૈસા બંધનું એલાન કર્યું છે. 500 અને 1000ની નોટ તો બંધ થઈ ગયું, પણ હમણાં જે નવી નોટ 2000ની નોટ આવી છે અને 500 આવી છે, અમે એમાં એડજસ્ટ કરીને નાતાલ ઉજવીશું. પાર્ટી તો હવે નોર્મલી કેઝ્યુઅલ થઈ ગયેલી છે, બટ પાર્ટીને વધારે એન્જોય કરવા માટે અમે કંઈક નવું પણ કરીએ છીએ અને સાથે સાથે એને અલગ અલગ રીતે અમે વેરિએશન વાઇઝ પાર્ટી કરીએ છીએ. જેમ કે ડાન્સ લઈએ છીએ, પછી એમાં સિંગિંગ પ્રોગ્રામ રાખીએ છીએ. અલગ અલગ એવા મીન્સ કે આપણે નાના હતા ત્યારે પેલું લીંબુ ચમચી ને એવા ગેમ્સ રમતા હતા, એવી ગેમ્સ રમીને પણ સેલિબ્રેટ કરીએ છીએ. અને મજા એટલે કરીએ છીએ કે એક ખુશીનો માહોલ આવે છે ને 25 ક્રિસમસ આવે એટલે બધાને એવી ઈચ્છા હોય કે કંઈક આપણે ગ્રેટ કરશું, કંઈ એન્જોયમેન્ટ કરશું. તો એવી ફન મુમેન્ટ નાની નાની જે છે તેને અમે કેપ્ચર કરીને અમારી એક મેમરીમાં કેદ કરીએ છીએ. ને ન્યૂ યરના દિવસે તો ઓલવેઝલી સૌને ફ્રેન્ड्स મળીને पार्टीज करिए, बैसिए, मस्ती करिए, फन, बस ऑल टाइम फन एंड फन. इस बार क्रिसमस आ रहा है तो हम लोग फ्रेंड्स सबने प्लान किया है बाहर घूमने का, अच्छे से रेडी होने का. नया नया हमने कपड़े लिए हैं, शॉपिंग वॉपिंग किया है, मेकअप फुल मेकअप करके पार्टीज करेंगे, बाहर घूमेंगे, चर्च जाएंगे, ये सब हमने प्लानिंग्स किए हैं. वही अभी तो मार्केट में चल ही रहा है मोदी जी का नोटबंदी का, तो हमने ये प्लान किया है कि जो फटे हुए जो कपड़े हैं, हमारे गारमेंट है, उसमें से हम कुछ नया बनाएंगे और उसमें ही रिप्रेजेंट करेंगे हमारा क्रिसमस. एज अ गर्ल क्रिसमस में हम सबसे पहले तो रेडी होंगे, क्रिसमस ट्री रेडी करेंगे. और मेरा विचार है कि जो गरीब होते हैं लोग उनको थोड़ा सा खाने को देंगे, कुछ पुराने कपड़े उनको डोनेशन एज अ डोनेशन देंगे. ક્રિસમસ સાથે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, એ માટે અમે લોકોએ પાર્ટીનું પણ વિચાર્યું છે. તો અમે લોકો પાર્ટી કરવાના છીએ અને મોદીના નોટબંધીને લીધે અમને થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો અમે લોકો અમારી લિમિટમાં રહીને અને કોઈ હેરાન ન થાય માટે અમે શાંતિપૂર્ણ પાર્ટી કરીશું.